વાણીથી જ દુઃખી વધારે છે. બોલો કાંઈક બોલ્યો નથી, ભડકો થયો નથી. આજે બહુ હથિયાર આંકવાની જરૂર નથી. માણસ જીભ હાંકે છે ને એટલે ડખા થાય છે. હા, એ જીભે ઝઘડા થાય. કારણ કે જયારે ખાંડવ વન બનાવ્યું ને, રાજ બનાવ્યું પાંડવોએ, ત્યારે દુર્યોધનને એને બોલાવ્યા હતા. પણ એવી મહેલની રચના કરી હતી કે જમીન હોય ત્યાં પાણી દેખાય અને પાણી હોય ત્યાં જમીન દેખાય, આવી એની રચના હતી. અને દ્રૌપદી સામે ઊભી હતી રવેશમાં, અને દુર્યોધન આવ્યો ને એટલે પેલો ધોતિયું અધર લઈ લીધું. જમીન હતી ને પાણી દેખાણું એટલે. અને દ્રૌપદી થી રહેવાનું નહીં કે આંધળાના આંધળા જ હોય. આ એક જીભે આખું મહાભારત રહી છે. એટલે યાદ રાખવાનું કયો શબ્દ આપણને ક્યાં નડશે. બોલતા પહેલા 7 વખત વિચારવાનું. ન બોલવામાં 9 ગુણ, અને બોલે એના બોર વેચે. ગુજરાતી બે રીતે ડાયા છો. હા, ગુજરાતી ડાયા એટલે નવરો હોય તો બગાહા ખાય, હા, કાંઈ ન હોય તો હવા ખાય, અને કોકને ન્યા જાય તો માન ખાય. એટલે પેલું યાદ રાખવાનું, ગુજરાતીમાં બે છે, ન બોલવામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. તો હવે બે વિરોધી ભાષા. તો ન બોલવું કે બોલવું? કારણ કે રૂક્ષ્મણીના ભાઈ રૂક્મી એની દીકરી બલરામના દીકરા રે પરણાવી, એટલે જાન લઈને બલરામ ને બધા યાદવો ગયા. હવે રૂક્મીને વેર હતું કૃષ્ણ રે, કારણ કે રૂકમણીનું હરણ કર્યું હતું. એટલે એની બેનને વાહે ગયો ત્યારે એક બાજુ દાઢી ને એક બાજુ મૂછ કાપી લીધી હતી કૃષ્ણ, કે મારવો નથી તાર ભાઈને. એટલે તે દીનું વેર હતું, એટલે કે ઝઘડો તો કરવો છે. હવે સંબંધ થયો તો એટલે જાન લઈને ગયા. એટલે ઓલા કીધું કે જ્યાં પરિણેત્ર હાલે છે, વિધિ હાલે છે, તો આપણે ચોપાઈ રમીએ. કૃષ્ણ મને આવડતું નથી. કૃષ્ણ ખબર હતી કે આ અખણો રહે નહીં. એટલે કૃષ્ણ આઘાર્યા, મારી ઘરવાળીનો ભાઈ છે એટલે કૃષ્ણ આઘાર્યા. એટલે બલરામને કીધું, વેવાય થાય ને. બલરામનો દીકરો અને રૂક્મીનો દીકરી, એટલે વેવાય થયા. ચોપાઈ રમવા બેઠા. હવે ઓલાનું મગજ ખરાબ, એટલે મીઠો ગાળો દેવા. હારી ગયો એટલે રૂકમણીનો ભાઈ હારી ગયો ચોપાઈ, એટલે ગાળો દેવા માંડ્યો. બલરામ થી સહન ન થયું. બલરામ એ ક્રોધનું ઘર, મૂળ તો શેષનાગ નો અવતાર. હા, અને ઓલો વધારે મટી ગયો ડાયો થવા ને, એટલે હળ ઉપાડી એક માર્યું, પતાવી દીધું. હા, એક બાજુ લગ્ન ના પરિણેત્ર હાલતા હતા ને અહીં મારી નાખ્યો. હવે અડધા માણો એમ કે એ લાગનો જ હતો, એ માર્યો એ બરાબર થયું. એટલે કૃષ્ણને પૂછે, એ કે રૂકમીન માર્યો એ સારું થયું કે નહીં? ભગવાન આમ હાથ જોડીને મોઢે તાળું મારી દીધું, કઈ બોલ્યા નહીં. તો બીજો પક્ષવાળા આવ્યો, એ કે અટણ લગન ટાણા નહોતા મારવાની જરૂર, ખોટું કર્યું. હો, હવે બે બાજુના માણસો હોય. આ લગન ટાણે એ કે બગાડીને બેઠા, ન કરવું જોઈએ. ભગવાન આમ હાથ જોડીને તાળું મોઢે મારી દીધું. ન બોલવામાં 9 ગુણ. તો ઘણા પૂછ્યું, બધું પતી ગયા પછી આવ્યા ને, એટલે કે તમે બોલ્યા નહીં કેમ? એ કે એક વાર બોલાય એમ નહોતું. તો કેમ? કે ઓલા એમ કેતા હતા કે માર્યો એ બરોબર થયું, અને જો હા પાડું તો મારી ઘરવાળી કે ઘરમાં ડખો કરે. હા, મારા ભાઈને માર્યો એટલે તમે રાજી થયા કે એ વાતે હાસી રેલી ત્યાં બોલાય નહીં. પણ કે ઘણા એવું કેતા હતા કે ત્યાં લગન ટાણે ન મારવા, તો એમાંય મારસ ન બોલાય. હવે હું એમ કહું છું કે ભાઈ આ લગન ટાણે ન માર્યો એ બરાબર નથી, તો મારા ભાઈનું હલકું દેખાય મોટા ભાઈનું. એટલે મોટા ભાઈને મારા બે ભાઈઓ દખો થાય કે, એટલે ન્યાય ન બોલવામાં 9 ગુણ. એટલે બોલી ક્યાં વાપરવી? ન બોલવામાં 9 ગુણ. પણ અર્જુને જયારે સામે લશ્કર ઉભા થઈ ગયા અને યુદ્ધનો સમય આવ્યો ને, અર્જુને મૂકી દીધું, મારે હવે લડવું નથી. હવે બે બાજુ વાતે ગાતે સામે યોદ્ધાઓ હથિયારો લઈને ઉભા થઈ ગયા, અને વચ્ચે જ અર્જુને હથિયાર મેળ દીધા. હવે પરિસ્થિતિ કેવી થાય?
છોકરો પૈણું કરતો હોય ને બાપો જાન જોડીને ઉતારે જાય અને પછી મગજમાં એવું ઠહાઈ જાય, કોક આવીને કાન ફૂંકી જાય કે છોકરી બરાબર નથી. છોકરો પછી એમ કે મારે તો પૈણવું નથી. બાપાને દિશા કેવી થાય? આ જાન લીલે તોડીને પાછી લઈ જવાની. આ એવું જ ભગવાન કૃષ્ણનું થયો. અને ત્યારે જો ના બોલ્યા હોત તો મહાભારતનું યુદ્ધ થાત નહીં. આ બોલ્યા એમાં 18 અધ્યાય ભગવત ગીતાના થયા. જ્યાં બોલે એના બોર વેચાય અને વા ન બોલવામાં 9. એટલે કીધું છે કે મારો આદેશ ચાલે, અમુક વ્યક્તિ મારી આજ્ઞામાં રહે, અમુક વસ્તુ મારા કામમાં આવી જાય, મારી વાત રે, એ બધા કામનાના જ સ્વરૂપ છે. મારું આમ કરવું જોઈએ, મારે હિસાબે આમ થવું જોઈએ નહીં, એ કામના છે. ઉત્પત્તિ અને વિનાશશીલ એટલે અસત સંસાર પાસેથી કઈ લેવાની કામના મહાન અનર્થ કરવા વાળી છે. ઉત્પત્તિ અને વિનાશ, જે ઉત્પન્ન થાય અને જે વિનાશ થાય એ માહિતી કઈ ઈચ્છા રાખવી ને એ ખરેખર વિનાશશીલ છે, વિનાશ કરવા વાળી છે, અનર્થ કરવા વાળી છે. બીજાઓની ન્યાયયુક્ત કામના, જેમાં બીજાઓનું હિત હોય અને જેને પૂર્ણ કરવાનું સામર્થ્ય આપણામાં હોય ને, પૂરી કરવાથી પોતાનામાં કામનાનો ત્યાગ કરવાનું બળ આવી જાય. બીજાના હિતમાં આપણામાં તાકાત હોય તો કરવાનું, પણ એમાંય અહંકાર કરાય નહીં. જોયું? હા, આજે માણામાં બળ વધે ને તો 5 ને પાડી દઉં એવી વાતો કરે. તાકાતનો અહંકાર આવે ને, મારી પાસે આવી શક્તિ છે 5 ને પાડી દઉં. શાસ્ત્ર એમ કે છે 1 ને ઊભો કહે. શક્તિ આવી છે તો ગેરરસ્તે વાપરવી નહીં. રાક્ષસી વૃત્તિમાં આવે કે હું પાડી દઉં. એની પાસે જો ભગવાન પ્રસન્ન થાય ને, તપ બહુ કરે, હો, મહેનત બહુ કરે. દેવો કરતા તપ કરવા વાળા હોય ને તો રાક્ષસો. અને તપ કરે ને એટલે એ 2 વસ્તુ તો પેલા માગે. એક તો મને તાકાત બહુ આપો ને, એક તો હું મરવો ન જોઈએ. એને મરવાની બીક બહુ લાગે. હા, અમારે તો એક ભાઈ ભાગવત સાંભળીને આવ્યા ને, એટલે કે ભાગવતની ભક્તિ કરો ને તો યમદૂતો ન આવે. મને કે તો આપણે ભાગવત રોજ સાંભળીએ. મને કે આપણું ક્યાં યમદૂતો ન આવે ને? હું કહું બીજું તો આવે તો ખરું જ. કહું કે યમદૂતો ન આવે એટલે મોત ન આવે. હું કહું એવું નથી તો કા? હું કહું યમદૂતો ન આવે પણ દેવદૂતો તો આવે. કઈ કાયમ જીવવાનું નથી. ટાઈમ થાય એટલે યમદૂતો ન લેવા આવે તો દેવદૂતો લેવા આવે. અને એટલે કીધું પૂરી કરવાથી પોતાનામાં કામનાનો ત્યાગ કરવાનું બળ આવી જાય છે. બીજાઓની કામના પૂરી ન પણ કરી શકીએ ને તો પણ હૃદયમાં પૂરી કરવાની ભાવના જો રહેવી જ જોઈએ. ટાઈમ થઈ ગયો નહીં? રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ભગવાન નમઃ.